ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી રામ. કેમ છો બધા? તો મિત્રો અત્યારે સવારના વાગે છે 8 ને વરસાદ જેવું થઈ ગયું છે. 2 દિવસ એવું થયું છે, વરસાદ આવતો નથી. પરમ દિવસે આવ્યો તો અને આપણી આ લેટ પાછળ વાવી પણ મગફળી ઉગ્યાવી છે. 9 નંબર મગફળી છે. એક વખત પાણી આપી દીધું છે અને બીજી વખત આપવાના હતા, પણ વરસાદ આવી ગયો પરમ દિવસે રાત્રે, એટલે જો બધું મસ્ત ઉગ્યાવી છે. એકદમ કમ્પ્લીટ ઉગી છે, કોઈ પ્રોબ્લેમ નથી. ને પિયુષભાઈને કટિંગ કરીને પછી ઉપર છે દાંતી ખેડી દીધી છે. શું છે, દાંતી ખેડી દે એટલે ઘાસની અંદર જે ગાંઠો હોય ને પાડું, એ બધી તૂટી જાય. આ બધું કટિંગ કરીને અહીંયા ફેંક્યું છે બધું. આઈ થિંક અને સાઈડમાં લઈને સળગાવશે, એટલે કારણ કે અહીંયા તો સળગે નહીં. આંબા છે, આ બાજુ દાડમ છે એ લોકોને. બીજું એક છે, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ભૂલી જાવ તમે. આપણે છે ને 10K કરવાના છે સબસ્ક્રાઈબર 2-3 મહિનામાં. 6.3K કંઈ સમથિંગ છે. કરી દો. અને વિડીયો જેટલા જુએ છે ને સબસ્ક્રાઈબ નથી કરતા, કંઈ 50% એમ જ જુએ છે વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. ક્યાં પૈસા લાગે છે તમને, તો ઠોકી દો સબસ્ક્રાઈબ. હવે આ છે જો ઉગી છે બધી કમ્પ્લીટ, એકદમ કોઈ પ્રોબ્લેમ નથી. એમ થતું હતું ક્યારે મગફળી વાવશું, ક્યારે ઉગશે, શું છે શું નથી બધું. નીચે આપણે ડ્રેગન ફ્રૂટમાં ચક્કર મારી આવી, પાછો ઘાસ ઉગી આવ્યો છે. ત્યાં દેખાય છે? નહીં દેખાય અહીંયાથી. બતાવું તમને હું. એ લોકો છે ને આ ઓલું કરવાના છે, કીધું તો હતું સફાઈ કરવી છે. આ છે ને ચોળા વાવ્યા છે. શું વાવ્યું છે? વાર કંઈક વાવ્યું તો છે. આ છે ને એટલી જગ્યા ખાલી રહે, કારણ કે વાવણી છે ને એટલે સુધી જ ચાલે. એકદમ કમ્પ્લીટ ઉગી આવી છે. ઘાસ ક્યાંક ક્યાંક છે, તો પછી વળી થોડુંક કોરું આવશે એટલે રમેશને એ લોકો વિખેડા ખેડી દેશે. પહેલાં એક વિડીયોમાં તમને બતાવ્યો તો વિખેડા કેવા છે ટાયરવાળા. મસ્ત છે. ખાલી ધીમે ધીમે ધક્કો મારતા જઈએ તો બધું. હા છે ને વચ્ચેનો ભાગ છે ને, જે અહીંયા જગ્યા બે ચા વચ્ચેની, અહીંયા મારે ઘાસ પાછું ઉગવા માંડી ગયું છે. જો વરસાદ આવે છે એટલે ભીનું જ પડ્યું છે. હવે બીજું આપવાની જરૂર તો છે નહીં. હવે થોડું કોરું થશે એટલે વળી આપશું કંઈક. ખાતર બાતર નાખવું પડે ને આમાં. હવે આજે છે ને ત્યાં ઈંડળા બધા વીણી લીધા છે. ત્યાં ઢગલો માર્યો છે, બતાવીશ તમને હું પછી બાજુ જોઈશ. એટલે અત્યારે છે ને આજે પાંદડા બધા આંબાના થળમાં પડ્યા છે. હાટા વીટન વચ્ચે રાખવાનું છે. વરસાદ પછી નિરાતે જ્યારે રોટલી મારશું આપણે, ત્યારે એનામાં ખાતર બની જશે. આપણે ખાતર નાખવાનું છે, એ પણ હવે એક ઇસ્યુ છે. ખાતર નાખવું છે તો પાંદડા બધા ઢગલા પડ્યા હશે તો આપણે નડશે. કંઈક કરવું પડશે એનું પણ. જોઈએ હવે ત્યાં જઈને ડિસાઈડ કરીએ શું થશે. અમુક અમુક છે ને ક્યાંક ક્યાંક ફૂટ આવી છે. રોપામાં જો દેખાય છે તમને. મોટો થઈ જશે. 2 વર્ષ છે. 2 વર્ષમાં તો મસ્ત થઈ જશે. ગ્રોથ આવી જશે, માલ આપવા મળી જશે. કારણ કે આપણી જમીન છે ને ભેજ પકડી રાખે છે. પરમ દિવસે વરસાદ પડે છે, જુઓ તમે. અત્યારે પણ ભેજ છે. જગ્યાએ ઉપર તમે જોશો ને, ઉપર ઓછો ભેજ હશે, કારણ કે ઉપરની જમીન એ નિતારવાળી, મતલબ દેશી ભાષામાં નિતારવાળી કહેવાય. એટલે જમીન પાણી અંદર નીચે ઉતરી જાય. આમાં ઓછું ઉતરે છે. બરોબર વરસાદ આવે તો બાજુના ખૂણામાં છે ને તમે 10-12 દિવસ ઘૂસી ન શકો. પગ અંદર ઘૂસી જાય એવું થઈ જાય છે. હવે જો નીચેના હમણાં આ છે ને થોડી કોરી છે ને. હજુ હું જાય એવડું નથી, પગ દબાતા હતા આપણા. હાલો તમને બતાવું. તો મિત્રો અહીંયા કચરો ઉપાડી રહ્યા છે. 2 વર્ષ પહેલાંનો કચરો છે, બધો ઉપાડીને ઉપર રાખી છે. સામે બીજા ઢગલા ઉ બાજુ પડ્યા છે. ઓ સામે પેલી લાઈન દેખાય છે ને, એ બાજુ પડ્યા છે બધા ઢગલા. આ બધા ઢગલો ઉપાડીને ટોલીમાં નાખવાના. હજી એ બાજુ ઢગલા છે, એ પછી ઉપાડી લઈશું. વધશે તો જોઈએ હવે શું થાય છે.
તો મિત્રો એક ટોલી ગાંઠી 80% ભરાવા આવી છે. અહીંયા સફાઈ થઈ ગઈ છે. હવે છે નીચે જાય છે ત્યાં શું છે બાજુ પડ્યા છે ઢગલા એ ઉપાડવાના છે. તો ગાટું સાફ થઈ ગયું છે, બધું જગ્યા ખાલી થઈ ગયો. કે આ વખતે પ્લાન હતો પણ હવે એ પ્લાન અમલમાં આવ્યો નહીં, કારણ કે ત્યાં અમે લઈને ગયા એટલે માટે અહીંયાથી ઉપાડ લેશે સાઈડમાંથી. ઢગલા છે નાના એ બધા ઉપાડ લે. તો સાફ સફાઈ થઈ ગઈ છે બધી, મતલબ ઉપાડવાનું છે. એક ટોલી જેવું ભરાશે, બાકી થોડું છે એ તો પછી અહીંયા વચ્ચે નાખી દઈશું. આ બધો કચરો આવશે ને સાથે ને અહીંયા પછી રોટાવેટર હલાવી દઈશું. પછી અહીંયા છે ને સીધું આપણે ખાડો કરી દઈશું. સંદીપભાઈને ત્યાં હતું ને એવું ખાડો કરીને સીધું 5 કિલો ખાતર આ બાજુ ને 5 કિલો આ બાજુ 10 કિલો ખાતર નાખવાનું છે. ઘણા વર્ષો થઈ ગયા, ટાઈમ થઈ ગયો, ઘણું ખાતર નથી નાખ્યું આપણે. આજે છે ને વરસાદની ફૂલ આગાહી છે, 75% છે. અત્યારે ગરમી છે બહુ જબરી ગરમી. મોઢું કેવું થઈ ગયું જો પસીનો. થોડો પવન આવે ને તો એમ તો એસી ચાલુ થઈ એવું લાગે છે. વરસાદ ગરમી હશે તો જ આવશે, એટલે બધું સહન કરવું પડે. મારે તો એસી લાગેલી છે. આહા શું પવન લાગ્યો, મજા આવી ગઈ. આ બાજુ ખુલ્લું છે ને એટલે પવન આવે છે પહેલી લાઈનમાં. હવે આગળ અહીંયા 2-3 આંબા છે ગાડર કાઢવાનાવાળા, તો એ જમાઈને ઓલું કરી લે, ફ્રી થઈ જાય એનામાંથી. તો પછી 1 દિવસ મંડાડી દઈએ એનામાં. નીચે ક્યાંક છે અમુક, એ ઓલા કો ભૂલી ગયા છે ગાડર કાઢવાવાળાને કીધું હતું ને આશાને, એ ભૂલી ગયો છે. અહીંયા પણ છે જો ગાડર કાઢવું પડશે સરખી રીતે, એકદમ વ્યવસ્થિત. આયરો જોઈએ એક આંબો આ છે ને ગાડર છે એનામાં, એટલે બધી કાઢવી પડશે ગાડર બધેથી. જલ્દી કરવું પડશે, નહીં તો બગડી જશે, આંબો આખો ફેલ થઈ જશે. પાંદડા આમ તો સુકાઈ ગયા છે. મને એ વિચાર થાય છે રોટાવેટરમાં બધા કપાશે કે નહીં કપાય, જોઈએ હવે કેવું થાય છે. ભૂસકો તો પડશે ને, કારણ કે ખાતર પણ થઈ જાય ને સાથે થોડું ચોખ્ખું થઈ જાય તો અહીંયા લીટા કરવામાં વાંધો ના આવે. પાણી તો હવે આપવાનું નથી, વરસાદ છે એટલે. એ તો એમ હતું કે થોડોક વરસાદ મોડો આવે તો પાણી આપવું પડે, પણ હવે એ જરૂર નથી પાણી આપવાની. જબર પવન લાગ્યો. જો આની ગાર્ડનની અસર ક્યાંક દેખાય છે. આંબો છે ને થોડોક નબળો થઈ ગયો છે, અહીંયાથી કાઢવી પડશે ગાર્ડન. મને ઉપર હાલી ગઈ છે, બધે ગઈ છે, કટિંગ કરવું પડશે. બોરડો વળી પાછું મારવું પડશે, જલ્દી રિકવરી આવી જાય. જો અહીંયાથી છે ને ગાર્ડન ઘણી ઘૂસે, કટિંગ કરવામાં થોડુંક આ લોકોને પ્રોબ્લેમ થયો છે. આવી રીતે કટ થવું જોઈએ. જો આ જે કાપ્યું છે ને આ કટ એકદમ પ્રોપર કટ છે. આ તો પછી કટિંગ કરાવો ને તમને તો ઓનાથી કરાવવાનું. એટલે આરી આવે ને કરવટી કહેવાય, રાઉન્ડ શેપમાં આમ આવે, એ જલ્દી કાપી દે તમને. કાં તો પછી મશીનમાં ઉપર ચડાય નહીં, પણ કરવટીથી ઉપર ચડાઈ જાય. કાં તો ધાર્યું આવે ને, ધારી એકદમ ધારદાર ધાર્યું, એક ઘામાં ડાળી કપાઈ જાય, એ ટાઈપનું હોવું જોઈએ. કારણ કે આમાં 2 ઘા થાય ને એટલે ફાચર બની જાય. અને જે બતાવ્યું ને તમને આગળ, ફાચર બની જાય એટલે ત્યાંથી પછી સડો લાગવા માંડે છે. ગાડર ઘૂસે, બીજા જીવાત આવે, બધું આવે. એને બધાને કવર કરવો પડશે, બોરડો છાંટીને બધું. કાં તો પછી ફંગીસાઇડ છાંટવી પડશે, કાં પછી ઇન્સેક્ટિસાઇડ ભેગી નાખવી પડશે. હવે આવું ફાચર બની જાય ને, આજે આ પ્રોબ્લેમ કરાવે. જો આ ફાચર બની જાય એટલે અહીંયાથી ગાડર ઘૂસે. થોડુંક એ કેસ્યુ રહે છે આંબામાં. આનું શું લાકડું મીઠું હોય છે ને તો ગાડર વધુ અટેક કરે છે. લીમડો હોય તો પ્રોબ્લેમ જ નથી. આવું છે. ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા આવતું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો બધાને જય શ્રી રામ, આવજો.